શ્લોક ક્રમાંક 8, 9, 10, 11 અને 12 બધા શ્લોકો ક્રમે ક્રમે જોવાના છે. 5 શ્લોકોમાં ચાણક્યની દ્રષ્ટિએ સમગ્ર જીવનનું પાયાનું તત્વજ્ઞાન. ચાણક્યની દ્રષ્ટિમાં જીવન જુદા જુદા નથી. જીવન અખંડ છે, જીવન સમગ્ર છે. અંગ્રેજીનો શબ્દ છે ઇન્ટિગ્રેટેડ પર્સનાલિટી. અખંડ જીવન, જીવનના ભાગ પાડી શકાય નહીં. તો જે કંઈ પણ વિચાર થાય એ સમગ્ર જીવનને સ્પર્શતો વિચાર હોવો જોઈએ. જીવનના કોઈ ભાગને સ્પર્શતો વિચાર કોક ઠેકાણે જીવનને ખંડિત કરશે. અને એટલા જ માટે જે વિચારકો છે અને ચિંતકો છે એમને સમગ્રતાના સૂત્રો આપ્યા છે. શાસ્ત્રોના 2 પ્રકાર છે, એક ખંડ ખંડ વિચાર અને એક અખંડ વિચાર. ખંડ ખંડ વિચાર એટલે જીવનનું એકાદું પાસું લઈને કરેલો વિચાર, અને અખંડ વિચાર એટલે જીવનના સમગ્ર પાસા લક્ષ્યમાં રાખીને કરેલો વિચાર. તમે જીવનને વેચતો નહીં. અને માટે જ જીવનમાં સંતુલન પણ જોઈએ અને જીવનમાં સંવાદિતા પણ જોઈએ. દાખલા તરીકે મંદિરમાં તમે જયારે જાઓ તો તમે જે હો અને જેવા હો એવા દુકાનમાં હોવા જોઈએ. દુકાનમાં જરા જુદા, મંદિરમાં જરા જુદા, તો જીવનનો ભાગ પાડો તો તમે જીવનનો આહ્લાદને અનુભવી શકો, પ્રસન્નતાને અનુભવી શકો. ઇતિહાસના પાને જેમના નામો અમર થયા છે તે અમરતાનું કારણ એ કે સમગ્રતામાં જીવન જીવ્યા. અને એમાંય પણ ભારતીય પરંપરામાં સૌથી વધારે પૂર્ણ જીવન ભગવાન શ્રી કૃષ્ણનું સ્વીકારવામાં આવ્યું છે. આપણે કલ્પના જ ન કરી શકીએ એક વ્યક્તિ ગોપીઓ સાથે નૃત્ય કરતો હોય, મિથિલા નગરીમાં, મથુરામાં દુઃખમાં પીડાતા લોકોને બચાવવા જતો હોય, યુદ્ધના મેદાનમાં સારથી પણ કરતો હોય અને સાંજ પડતા ઘોડાઓ નભળાવતો હોય અને ભગવદ્ ગીતાની વાત કરતો હોય. નથી બેસતી આ વાત. અને કૃષ્ણને પૂર્ણ અવતાર કયા છે. સમગ્ર જીવનનો વિચાર એમ ન કરે. એક બાજુમાં દુર્યોધન સાથે વિષ્ટિની વાત પણ કરી અને વિષ્ટિ ન સ્વીકારી તો યુદ્ધનો સ્વીકાર પણ કરે. તમારે પૃથ્થકરણ જે રીતે કરવું એ રીતે કરો. કૃષ્ણના જીવનના ભાગલા થઈ શકશે નહીં. જીવનની સમગ્રતામાં એ જીવ્યા છે. ચાણક્યને વાતે કરવી છે કે તમે જયારે જીવનનો વિચાર કરો ત્યારે સમગ્રતામાં વિચાર કરો. અને જીવનનો સમગ્રતામાં વિચાર કરવો, એવી વિચાર કરવાની ક્ષમતા જેનાથી પ્રાપ્ત થાય છે એને વિદ્યા કહેવામાં આવે. વ્યાખ્યા ખ્યાલમાં લેજો. અભ્યાસાત ધાર્યતે વિદ્યા સ્થૂલમ શીલેન ધાર્યતે ગુણેન જ્ઞાયતે ત્વાર્ય કોપો નેત્રેણ ગમ્યતે. મને એમ લાગે છે કે ચાણક્ય પ્રત્યેક શ્લોકમાં 4 સૂત્રો મૂકે. પ્રત્યેક શ્લોકમાં આમાં 4 સૂત્રો છે. પહેલું સૂત્ર
જીવનનું ધારણ, સમગ્રતામાં ધારણ, જીવનનું સમગ્રતામાં દર્શન જેના દ્વારા થાય એવી ચેતનાની આંતરિક અવસ્થા, એનું નામ વિદ્યા. જરા કઠિન પડે છે વાતને સમજાવવામાં. શિક્ષણ શબ્દ આપણા કાને આવ્યો છે, પણ શિક્ષણ બહારની વ્યવસ્થા, વિદ્યા આંતરિક વ્યવસ્થા. પ્રાચીન કાળમાં બે શબ્દો વાપરવામાં આવ્યા હતા, વિદ્યા અને અવિદ્યા. અવિદ્યા એટલે શિક્ષણ, અને વિદ્યા અને સમગ્રતામાં જીવનનો વિચાર કરવાની ક્ષમતા. શિક્ષણનો સ્વીકાર કર્યો, અને એટલા જ માટે ઉપનિષદોમાં એવો સંવાદ આવે છે કે 12 વર્ષ કે 24 વર્ષ ગુરુકુળમાં રહીને પોતાનો પુત્ર જયારે ઘરે આવે છે ત્યારે પિતા પૂછતા હોય છે કે તમે શું ભણીને આવ્યા? ત્યારે પુત્ર કહેતો હોય છે કે ધરતી ઉપર જેટલા વિદ્યમાન શાસ્ત્રો છે એમાં કોઈ શાસ્ત્ર ભણવાનું બાકી રહ્યું નથી. પ્રાચીન કાળ વેદ, વેદાંત, ઉપનિષદ, વ્યાકરણ, કાવ્ય, ઘોષ, અલંકાર વગેરે. આ પિતા સાંભળે છે. સાંભળ્યા પછી એમ કહે છે કે બેટા, આ બધું તો તું ભણ્યો, પણ જેને જાણવાના માટે ભણવાનું છે એ તે જાણ્યું? તમે આવો પ્રશ્ન કોઈ દિવસ નહીં કરો. 10મા ધોરણમાં કેટલા ટકા આવ્યા એ પૂછશો, પરંતુ કેવી રીતે લાભે એ પૂછશો. અને દીકરો એમ કે પપ્પા રિઝલ્ટ 90% આવ્યું છે. ત્યાં પૂછો કેમ? કે આપણે બધી તૈયાર કરી હતી. કઈ વાંધો નહીં બેટા, 90% તો લાવો ને. મોટા થશો ને એ દીકરો તમને પજવશે. પજવો એમ કહેતો નથી હું, પણ પજવશે. તમારો એપ્રોચ એવો છે. તો અવિદ્યા એટલે એમ કહું કે જેને જાણવાના માટે આ ભણવાનું છે એ તે જાણ્યું, એ બાકી રહી ગઈ વિદ્યા. ભગવદ્ ગીતામાં કહ્યું ભગવાન કૃષ્ણે, સર્વ વિદ્યાઓમાં શ્રેષ્ઠ વિદ્યા આધ્યાત્મ વિદ્યા. અને આધ્યાત્મ વિદ્યા એટલે તમે કે ઉપનિષદ ભણો અને વેદાંત ભણો અને પંચકર્ણની વાત કરો અને પ્રકૃતિ અને પુરુષની વાત કરો અને તત્વજ્ઞાન દોડવા બેસી જાઓ, એ કઈ વિદ્યાની વાત નથી. વિદ્યા તો સમગ્રતામાં જીવનનો વિચાર કરવાની ક્ષમતા. બધા જીવનના પાસા જુઓ, અને તમામ પાસાઓ સંતુલિત રીતે વિકસતા જાય એ પ્રકારે જીવવું એ જીવનની કળા છે. તો પહેલી વાત આ વિદ્યા શબ્દથી કે તમે તમારા સમગ્ર અસ્તિત્વને જોતા શીખો. એક નાનકડું લિસ્ટ, તમે જે કઈ છો એમાં તમારું વર્તમાન અસ્તિત્વ, એમાં આટલા પરિબળોએ ભાગ ભજવ્યો છે. 1, સ્થૂળ શરીર, ભૌતિક શરીર દેખાય છે તે, જેનું કદ છે, આકાર છે, રૂપ છે, આકૃતિ છે, વર્ણ છે, વજન છે. બીજું ઇન્દ્રિયો, જેનાથી તમે જગતના વિષયોને જાણી શકો છો. એ જગતના વિષયોને જાણવાના સ્થૂળ સાધનો. ઇન્દ્રિયોથી જાણતા નથી, પણ ઇન્દ્રિયો વડે તમે જાણી શકો. વડે જાણના તો જુદો છે અંદર. ત્રીજો પ્રાણ, જેની અભિવ્યક્તિ શ્વાસોશ્વાસ, જેને લોકો ઉર્જા કહે છે. રોટલી પકવવી હોય તો ભઠ્ઠીમાં ચૂલામાં અગ્નિ તો જોઈએ ને. ગાડી ચલાવવી હોય તો પેટ્રોલ તો જોઈએ ને. શરીર અને ઇન્દ્રિયો કામ ક્યારે કરે કે પ્રાણની શક્તિ હોય. અને એટલા જ માટે
તમે જીવતા છો ત્યાં સુધી એ શ્વાસોશ્વાસની ક્રિયા ચાલે. જયારે માણસ મરણ પામ્યો હોય ત્યારે ડાઉટ થાય આપણને કે બરાબર મર્યો કે નથી મર્યો, 100% મર્યો કે નથી મર્યો. પછી બૂમ પાડીએ તો લોકો રૂંઢું કુમરું નાક પાસે લઈ જાય છે. શેષ પણ હાલે તો માને કે હજુ કંઈક છે. રૂંઢું કુમરું નાકમાં નાખો તો ના, ઉર્જા ગઈ, પ્રાણ ગયો. શરીરનું અને ઇન્દ્રિયોનું સંચાલન જે શક્તિ દ્વારા થાય છે તે પ્રાણ. દેહથી વિચાર ન થાય, ઇન્દ્રિયોથી વિચાર ન થાય, પ્રાણથી વિચાર ન થાય, અને ચોથું તત્વ છે મન. બહુ મહત્વનો એલિમેન્ટ છે. વિચાર કરવાનું સાધન, ઉપકરણ જેના દ્વારા વિચાર કરી શકો. તમે વિચાર તો કરો જ છો. ભાઈ તમને ખબર છે કે કયું સાધન તમે તે વખતે વાપરો છો? કે નાકથી વિચાર કરતા નથી, કઈ કે હાથથી વિચાર કરતા નથી, વિચાર મનથી. અને વિચાર કરતા કરતા તમે ડિસિઝન જ્યારે લો છો, નિશ્ચય ખોટો કે સાચો, એ કામ બુદ્ધિ કરે. પણ એથી વધારે તમે તમારા જીવનમાં લાગણીઓ પણ અનુભવો છો. સ્નેહ, વાત્સલ્ય, ગુસ્સો એ પણ લાગણી છે, પણ નિષેધાત્મક નેગેટિવ લાગણી અનુભવ. સૌજન્ય એ હૃદયનું કામ છે. પમ્પિંગ કરે એ માત્ર હૃદય એવું નહીં, સંવેદનાઓનું કેન્દ્ર એનું નામ હૃદય. શું શું ગણાવ્યું મેં? શરીર, ઇન્દ્રિયો, પ્રાણ, મન, બુદ્ધિ અને હૃદય. અને છેવટની વાત, આ બધાને પાછળ એક અખંડ સત્તા જે ઉભી છે એ ચૈતન્ય તત્વ. એ ચૈતન્ય તત્વને ધારા નીચે ઉતરે છે, હૃદયમાં, મનમાં, બુદ્ધિમાં, પ્રાણમાં, ઇન્દ્રિયોમાં અને શરીરમાં. તમારા ઘરમાં પંખો ચાલે છે, ફ્રીજ છે, એસી છે, ટીવી છે, એ બધાને પાછળ સત્તા એક જ, વિદ્યુત, એનર્જી, એનાથી ચાલે. બધું તમારું ચાલુ હોય ને વિદ્યુત જાય, નથી બોલતા ગઈ, બોલો છો ગઈ, શું કહ્યું? બધું છે ઘરમાં, ફિટિંગ છે, મેન સ્વિચ છે, લાઇટો છે, બધું જ છે, નહીં કામ કરે. વિદ્યુત. શરીરમાં ચૈતન્ય વિદ્યુત છે. આ બધું મળીને સમગ્ર જીવન થાય છે. આ બધા પાસાઓને પૂરેપૂરા ઓળખવા અને એમને સંતુલિતપણે જાણવા, એવી અવસ્થાને વિદ્યા કહેવામાં આવે. એ સમજાય છે? બહુ મોટી અવસ્થા છે. ડોક્ટરો તો એમ કહે છે તમે શરીરને પૂરું જાણી શકતા નથી. બહુ અદભુત છે આ શરીર. આંખના એક ડોક્ટર સાહેબે કહ્યું હતું કે આંખની આજુબાજુ 2 ઇંચના એરિયામાં, આંખની આજુબાજુ 2 ઇંચના એરિયામાં નાના મોટા મળીને 7 કરોડ જ્ઞાન તંતુઓ ગોઠાયેલા છે. ઘરે જઈને આંખને આગે પાછી ન કરશો કે જડશે નહીં. એમાંથી 7 કરોડ જ્ઞાન તંતુ, અને એમાંથી એકાદ જ્ઞાન તંતુ કામ કરતો અટકી જાય તો ઇફેક્ટ થાય. તમને ખબર નથી કે શું થયું. એવી અદભુત વ્યવસ્થા છે શરીરની. શરીરમાં કિડની ના હોય તો વિચાર કરો શું થાય. બધું બરાબર, કિડની નહીં, ગયો. આખે એક અંગને જાણવા માટેના જુદા જુદા શાસ્ત્રો છે.
શરીરનું વિજ્ઞાન, ઇન્દ્રિયોનું વિજ્ઞાન, પ્રાણનું વિજ્ઞાન, મનનું વિજ્ઞાન, બુદ્ધિનું વિજ્ઞાન, હૃદયનું વિજ્ઞાન અને ચૈતન્યનું જ્ઞાન. વિજ્ઞાન નહીં, ચૈતન્યનું જ્ઞાન. મારા ગીતામાં 2 શબ્દો આપ્યા, જ્ઞાન અને વિજ્ઞાન. તો વિદ્યા અને અવિદ્યા, એવી વિદ્યા એના દ્વારા તમે તમારા સમગ્ર જીવનને જાણી શકો છો. ચાણક્ય એ વાત કરે છે કે મનુષ્ય તરીકે તમને જે અવસર મળ્યો છે એમાં એક કામ તો અવશ્ય કરી જ લો કે તમારા સમગ્ર જીવનના પાસાઓને બરાબર તમે જાણી લો, અને બીજું કામ એને પૂરેપૂરા વિકસાવો. તો એક કામ વિદ્યાનું અને વિકસાવવાનું કામ અભ્યાસનું. લીટીમાં એવું આવ્યું કે અભ્યાસાત ધાર્યતે વિદ્યા. અભ્યાસથી વિદ્યા ધારણ થઈ શકે છે. એનો અભ્યાસ કરવો પડે. આત્મા હાજર છે, અમર છે, બોલ્યા જ કરો, તમે બોલ્યા જ કરો. રાતનો ટાઈમ હોય અને એક ઉધરો જો ઘરમાં પી જાય તો ભીખનો પાર ન રહે. શું તમે જાણ્યું? ભગવાન બુદ્ધ કહેતા હતા કે પહેલા એક કામ કર, તારે આત્મા હાજર છે, અમર છે, બોલવાની જરૂર નથી. બોલે સ્મશાનમાં જા અને ત્યાં ધ્યાનમાં બોલ. આજે તો બહુ સારું છે, ધ્યાન કરવાના માટે કેટલી બધી ડંડલપની ગાદીઓ હોય છે, સુગંધિત વાતાવરણ હોય છે, પંખા ફરતા હોય છે, તમને આવો આવો એમ વિનંતી કરતા હોય છે, ધ્યાન પછી પીવાની વ્યવસ્થા હોય છે, ધ્યાન પહેલા ધોવાની વ્યવસ્થા હોય છે. કેટલી મજા આવે એ ધ્યાન કરવામાં. ભગવાન બુદ્ધ એમ કહે છે સીધા સ્મશાન. ભય કેટલો છે એ વખતે ખબર પડે. બોલો ને એમના આત્મા હાજર સામર છે, અનુભૂતિ છે. આત્મા હાજર છે, મળતો નથી તો મરણનો ભય હોય જ નહીં ને. લાગે છે, મરણનો ભય લાગે છે. અમને પૂછો ને, અમે પૂછીએ છીએ, અમને પણ લાગે છે. જરા ઓછું વધતું હશે પ્રમાણમાં લાગે છે. આનું અર્થ જ્ઞાન નહીં. જ્ઞાની હોય તો ભય છે, ખોટો ભય. તો શું થાય? અભ્યાસ. રોજ દરરોજ અભ્યાસ કરવો પડે. શું તમને એમ લાગે છે તમે એક દિવસ બેઠા ધ્યાનમાં અંતત આત્મ સાક્ષાત્કાર? અમે જ્યાં ધ્યાનની વાત કરીએ છીએ તો લોકો એમ પૂછે છે, સાહેબ કેટલા દિવસ કરવું પડશે? જો અને પછી એને એમ કહો કમથી કમ 6 મહિના તો થશે, કમથી કમ. તો કે ફલાણાને પૂછ્યું હતું તો 4 મહિના જ કહેતો હતો. આ ઇન્સ્ટન્ટ કોફી થોડી જ છે કે તરત થઈ જાય, પણ ટાળવું છે. અભ્યાસ એક પરિશ્રમ છે, અભ્યાસ એક તપ છે. તો પહેલું સૂત્ર અભ્યાસાત ધાર્યતે વિદ્યા. છેલ્લા સદીમાં કેટલાક એવા પુરુષો થયા છે, તમે જો એ લોકોને જાણો તો તમને એમ થાય કે આપણા જીવતા જીવતા આવા માણસો થયા છે. ગાંધીજી 80 વર્ષથી 70 વર્ષની ઉંમરે નવું શીખવા તૈયાર રહેતા. વેણુબાજી 80 વર્ષની ઉંમરે નવી ભાષા શીખવા તૈયાર થયા. આપણે તો 20 વર્ષની ઉંમરે બસ ઘણું થઈ ગયું. અંદરનો જુસ્સો નથી. નિરંતર અભ્યાસ કરવો પડે. સંગીતની ભાષામાં એને રિયાઝ કહે છે. પૂછો રવિશંકરને એની સિતાર પર દુનિયા કેમ ગાંડી છે? કે 6 કલાક રિયાઝ કરું છું. 6 કલાક.
આટલી માસ્ટરી મેળવ્યા બાદ આજુ કોઈ શિક્ષક સ્કૂલમાં વર્ગ લેવા જાય તો વાંચીને જતો નથી, પણ છે એવા દેવા છે. અન્યાય છે, કુદરતી સાખી નથી. તો પહેલું સૂત્ર અભ્યાસાત ધાર્યતે વિદ્યા. આ વિદ્યા અભ્યાસથી પ્રાપ્ત થાય. કુલમ શીલેન ધાર્યતે. બહુ અદભુત વાત ચાણક્ય કરે છે કે કુલ શીલથી ટકાવી શકાય. કુલની પરંપરા શીલથી જ ટકાવી શકાય, પૈસાથી નહીં, સત્તાથી નહીં, સંપત્તિથી નહીં, બળથી નહીં, મોટા મકાનોથી નહીં. કુલ, ઉત્તમ કુલ. હજુ પણ હિન્દુસ્તાનમાં કન્યાના સત્સંગ કરવાના હોય તો સારું કુળ જોવાનો પ્રયત્ન કરવામાં આવે છે. છોકરો કયા કુળનો છે, છોકરી કયા કુળની છે એ જોવામાં આવે. સાથે રહેવાનું છે ને, તો ગાળે બહુ ચિંતા કરવા જેવું નથી. વ્યવસ્થા છે. મહિના પછી ન ફાવે તો રસ્તો મારો રસ્તો. સીતાજી એવું નતું કહ્યું કે વનવાસ તમને આવ્યો છે, તમે જાઓ, હું મારા જનક વિજયને ત્યાં જઈશ, ત્યાં પાછા આવો તો પછી મને બોલાવી લેજો. ના કહેવાય એવું? કહેવાય. અને આગળ વધીને એને કહેવાય કઈને આપણે છૂટા થઈ જઈએ. સીતાજીનું નામ. કુળની ઉત્તમ પરંપરા શીલથી જળવાય. મહાભારતમાં કહ્યું કે માણસના કુલની પરીક્ષા પૈસાથી, સત્તાથી, બળથી, બહોળા સમુદાયથી, મોટા મકાનોથી ન કરશો. એ કુળમાં શીલ કેવું છે એનાથી પરીક્ષા કરો. કોઈ દારૂડિયો છે, કોઈ જુગારી છે, કોઈ પરસ્ત્રીગમન કરનારો છે, કોઈ વેશ્યાવૃત્તિ કરનારો છે, કોઈ હિંસક છે, કોઈ ચોરી કરનારો છે, કોઈ ડાકુગીરી કરનારો છે, એ કોઈને મહત્વ ના આપે. તો કુળનું ધારણ શીલથી કરાય છે. આ સંસ્કૃતે માપ આપ્યું કે શીલ જીવનમાં શ્રેષ્ઠ છે. શીલ એટલે સદાચાર, ઉત્તમ આચરણ, શ્રેષ્ઠ આચરણ. જે કુળમાં સારી પરંપરા, સવાર થાય અને ઘરમાં વૃદ્ધ માતા પિતા હોય કે દાદા કે દાદી હોય, રોજ ઉઠીને એમને પહેલા નમસ્કાર કરવા, સારી પરંપરા. મને હવે આવી વાત કરવી એ મિનિંગલેસ વાત લાગે, ઓર્થોડોક્સી. આ શું જૂના જમાનાની વાત કરો છો, वो दिन चले गए, अब रोने की जगह है बस, वो दिन चले. શીલની પરંપરા વડીલો સામે ઊંચા સાથે ન બોલાય, અને વડીલો પણ મર્યાદા ચૂકીને ન, કોઈની મર્યાદા. હરિભદ્ર મહારાજ કહેતા હતા કે ઘરની અંદર સૌથી પ્રથમ વૃદ્ધોને પ્રેમપૂર્વક ભોજન કરાવવું. એના પહેલા સાધુ સંતો મુનિઓ એની પ્રતીક્ષા કરવી, આને પધારે તેમનું અભ્યાગત પણ કરવું, આતિથ્યોનો સત્કાર કરવો, પછી વૃદ્ધ માતા પિતાને ભોજન આપવું, અને એમને સારી પેઠે તૃપ્ત કર્યા પછી પતિ અને પત્ની ભોજન કરવા બેસે. તમારા ઘરમાં શું ચાલે છે તમે જાણો. ઘણો આચાર આવે. બાળક હોય, વૃદ્ધ હોય, માંદો હોય, જ્ઞાન હોય, કુલ એક મોટી પાયાની સંસ્થા છે, એક રત્નોની ખાણ છે.
એમાં સારા માણસો પેદા થાય, સારા કુળમાં, અને ખાનદાની છે. અને કુળની પાછળ ખાનદાની શબ્દ આવે, ખાનદાન કુળ. અને ખાનદાનીનું એક લક્ષણ સદાચાર, પરાયણ, જીવન, શીલ, સંપન્ન છે.